શું કામ માયુસ થઈને બેઠી છું? તો શું કરું? એવી કોઈ વાત જ નથી, એવો કોઈ મોકો નથી કે જ્યાં હું ખુશ થઈ શકું. મોકો પણ છે ને વાત પણ છે. વાહ, મને ખબર પડી કે હું માં નથી બની શકું એ મને હું ખુશ થાઉં. તને કેમ એવું લાગે છે કે તારી લાઈફમાંથી ખુશીઓ જતી રહી છે? અરે એવું થોડી હોય કે એક સ્ત્રી માં ન બની શકે એટલે એનું જીવન ત્યાં સમાપ્ત થઈ જાય છે. કહેવાય છે ને કે જ્યાં અંત થાય છે ને ત્યાંથી જ પ્રારંભ પણ થાય છે. બધી કહેવાની વાતો છે, બાકી મારું મન જાણે છે કે એના ઉપર શું વીતી રહી છે. જીવનમાં એવી ઘણી ક્ષણો આવે છે જ્યારે આપણને એવું લાગે છે કે આપણે સૌ તૂટી ગયા છે, આપણે સૌ ભાંગી ગયા છે. પણ જો આપણને બનાવનાર પર આપણે પૂરેપૂરો ભરોસો મૂકીએ ને તો ક્યાંય પાછળ નથી રહેતા. હા, તમારો ભગવાન છે ને, એને મારે એક જ પ્રશ્ન કરવો છે. એક જ પ્રશ્ન છે મારા મનમાં કે એવા તો મેં શું પાપ કર્યા હતા, શું ગુનો હતો મારો કે એની મને આવી સજા આપી, મારી સાથે આવું કર્યું. ગુનો? એક વાત કહું તને, સારા વ્યક્તિઓની સાથે બધું સારું થાય એવું નથી હોતું. પણ જો તમારા જીવનમાં ભગવાન દુઃખ આપે ને તો એની પાછળ પણ ઘણા કારણો હોય છે. એક વાત કહું, ડાળ પરના પંખીને જો પડવા ન દેતું હોય તો તને થોડી રેઠી મૂકી દેશે. સાગર, તમને કાંઈ ફેર નથી પડતો. તમને જરાય દુઃખ નથી કે તમે ક્યારે બાપ નહીં બની શકો? નથી, કારણ કે હું તો એક વાતથી બહુ ખુશ છું કે મારા જીવનમાં તું પત્ની બનીને આવી. તું છે તો બાળક છે, તું જ નહીં હોય તો શું બાળક? સાગર, એ વાતની ખુશી મને પણ છે કે આવા સમય તમે લોકો મને સમજો છો, મને સાથ આપો છો. પણ ખબર નહીં કેમ મારું મન મૂંઝાય છે, ખબર નથી પડતી કે શું કરું. કદાચ ભગવાને આપણા માટે એવું વિચાર્યું હશે તો કે આપણે નોધારા બાળકના માવતર બનીએ. એટલે કે ઘણા એવા પતિ પત્ની હોય છે જે મા બાપ નથી બની શકતા, એ પણ અનાથ આશ્રમમાંથી બાળક તો દત્તક લઈએ જ છે ને. કદાચ આપણા નસીબમાં ભગવાને એ લખ્યું હશે તો. સાગર બધા વાતો કરશે, આવી રીતે દીકરાને દત્તક લઈશું, આવી રીતે અનાથ આશ્રમમાંથી બાળક લાવશું ને તો ઠેકડી ઉડાડશે આપણી. કોઈ ઠેકડી નહીં ઉડાડે. અને જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજે, જો લોકો શું કહેશે એ પણ આપણે વિચારીશું તો પછી લોકો શું કહેશે?